સ્ટુડન્ટ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 માનવ સંસાધન બરાબર. આપણે આ પાઠમાં છે એ આપણે આ પાઠમાં માનવ સંસાધન વિશે જોવાનું છે. મતલબ એમાં વસ્તી ગણતરી, ભારતની વસ્તી વૃદ્ધિના કારણો, બરાબર, આ બધા વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. સ્ટાર્ટ કરશું. શું તમે જાણો છો, આપણે આખા વર્ગખંડ વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માહિતી, માનવ સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આપણે જાણકારી મેળવશું. બરાબર, તમે એક વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવો અને પછી તમે એવી જ રીતે આખા દેશની માહિતી છે એ સમયાંતરે મેળવી શકો છો. એના વિશે આપણે જાણશું. વસ્તી ગણતરી શું છે અને શા માટે થાય છે એના વિશે જોવાનું છે. કોઈપણ દેશ અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. બરાબર, કોઈપણ દેશના અથવા તો કોઈપણ દેશ અથવા તો કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની અલગ અલગ પ્રકારની માહિતી મેળવવી અને એ માહિતી મેળવી તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે અને જેને સેન્સસ અથવા તો જનગણના પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલું છે, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. અને દરેક ભારતીય નાગરિકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે. અને શું કહે છે કે માનવ વસ્તી છે ને દેશનું માનવ ધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર છે એ માનવ સંસાધન પર જ રહેલો છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. અને દેશના આર્થિક વિકાસનો પાયો છે એ દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. અને શું કહે છે કે લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ ઈચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. અને આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશને આર્થિક વિકાસનું આયોજન કરવાની હેતુથી આપણે છે વસ્તી ગણતરી કરવામાં આવે છે. અને દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહી છે. અને શું કહે છે કે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષો પણ વન ખાતા દ્વારા પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. બરાબર, સિંહની વસ્તી કેટલી છે, પછી શિયાળ કેટલા છે, હરણ કેટલા છે, વાઘ, મોર, બરાબર, આ બધા વિશેની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. તથા પાલતુ પ્રાણીઓ હોય, કૂતરો, ગાય, બરાબર, એ બધાની પણ વસ્તી ગણતરી છે એ હાથ ધરવામાં આવે છે. અને તેથી તે અંગે જરૂરી પગલાં પણ લઈ શકાય છે. ત્યારબાદ છે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર છે એ 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જ છે. અને વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે, પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ 16 વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. અને વસ્તીમાં ચીન ભારતના બીજા ક્રમે છે. બરાબર, વસ્તીમાં પહેલો નંબર ચીનનો છે અને બીજો ભારતનો છે. અને આ તમને જો આ જે આપ્યું છે એક પ્રવૃત્તિ આપી છે, આ તમને જે કોષ્ટક આપ્યું છે 2000 વસ્તી ગણતરીના આધારે વિગત શોધીને તમારે આ કોષ્ટકમાં લખવાની રહેશે. અને આ 2011ની વસ્તી ગણતરી મુજબ આ તમને નકશો આપ્યો છે એ આપેલો છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. અને શું કહે છે કે ગુણવત્તાવાળી જે માનવ વસ્તી હોય એને માનવ સંસાધન પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર,
કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. અને આપણું યુવાધન અને બાળકો પણ આવી જ માનવ સંપત્તિ છે. ત્યારબાદ છે વસ્તી વૃદ્ધિ. 2001થી કરીને 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે અને 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ ગઈ છે. અને કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. પરિણામે 1.60% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. ત્યારબાદ છે વસ્તી વૃદ્ધિના કારણો, કે વસ્તી વૃદ્ધિ થવાના કારણો શું છે? તો કે જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. જેમ જન્મ અને મૃત્યુ કુદરતી છે, એવી જ રીતે વસ્તી વૃદ્ધિ છે એ પણ કુદરતી છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિત થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર મૂળભૂત કારણ છે. અને ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર છે એ સતત ઊંચો ગયો છે. આ ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ છે. અને પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. બરાબર, કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ હતું નહીં. અને દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતાં તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી. એટલે બરાબર, આ બધું પૂરતું ન હતું, એના લીધે છે મૃત્યુદરનું પ્રમાણ વધુ હતું. અને સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું, તેથી સગર્ભા મહિલાઓનું મૃત્યુનું પ્રમાણ વધુ હતું. આવા કારણોસરથી વસ્તી વધારો દેખાતો હતો નહીં. પરંતુ આજે છે આ પરિસ્થિતિમાં ઘણો પણ બદલાવ થયો છે. બરાબર, હાલ મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. અને તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધા તાત્કાલિક સારવારથી મળી જાય છે. એટલે બાળ મૃત્યુદર છે એનું પ્રમાણ ઘટેલું છે. અને કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃ વસન થતાં મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળેલ છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. અને આ જે પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં પણ સુધારો થયેલ છે. 1920માં સરેરાશ આયુષ્ય 40થી 41 વર્ષ આસપાસ હતું, જે આજે 63થી 64 વર્ષ આસપાસ થયેલ છે. બરાબર, એક વ્યક્તિનું આયુષ્ય પહેલાં 40થી 41 વર્ષ હતું, અત્યારે 63થી 64 વર્ષ આસપાસ થયેલ છે. ઉપરાંત કેટલાક કારણોસર છે જન્મદરમાં ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા ને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળલગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. બરાબર, કે છોકરીનો જન્મ થયો, 2 છોકરી હોય તો એમ કે ના 2 છોકરી હો, એક છોકરો તો જોઈ, એવી રીતે પછી એ લોકો આવી રીતે એ માનતા હોય. બરાબર, એના લીધે વસ્તી વધારો જોવા મળે છે. અને વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અને અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કારકિર્દી જોગવાઈ પણ કરવી પડે છે. બરાબર, આ બધી વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને જે સમસ્યા પેદા થાય છે, એના લીધે આ બધી કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. ત્યારબાદ 1901થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી અર્થઘટન કરો. તમને એક ચાર્ટ આપું, તમારે 1901થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણીને અર્થઘટન કરવાનું છે. જેમાં પહેલી કોલમ વર્ષ, પછી બીજી કોલમ છે કુલ જનસંખ્યા, ત્રીજી છે વધારો અને ઘટાડો,
માઇનસ હોય તો ઘટાડો અને પ્લસમાં આપ્યું હોય તો વધારો, ટકાવારીમાં થયેલ ફેરફાર અને વાર્ષિક વૃદ્ધિદર જે ટકામાં આપેલો છે આ બધાનું જોઈને તમારે અર્થઘટન કરવાનું છે. અને હું તમને 4 પ્રશ્ન પૂછું છું, એને જવાબ દેવાના છે. પહેલું છે કયા દાયકામાં વસ્તી વધારો અને ઘટાડો થયેલ છે તે નોંધો. પછી બીજો પ્રશ્ન છે કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ છે અને શું કારણ હોઈ શકે. પછી ત્રીજો છે કયા દાયકામાં વસ્તી ઘટાડો થયેલ છે અને શું કારણ હોઈ શકે. અને ચોથો છે છેલ્લા દાયકાનો વૃદ્ધિદર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે. આ બધા વિશે તમારે માહિતી મેળવવાની રહેશે. ત્યારબાદ છે વસ્તી ગીચતા. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં છે ને વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, બરાબર. જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. વસ્તી ગીચતા છે, બરાબર, એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે પણ સંકળાયેલ છે. આમાં તમને પ્રાંત અને દર, કુલ વસ્તી મિલિયનમાં આપેલી છે 2008ની, સરેરાશ વૃદ્ધિ દર ટકામાં આપ્યો છે 2005થી 2010 સુધીનો, કુલ ઉત્પાદકતા દર 2007, બરાબર. પછી બાળ મૃત્યુ દર 1000 કેટલા બાળકો મૃત્યુ પામતા એ, અને સરેરાશ આયુષ્યમાં વધારો પુરુષ અને સ્ત્રી, પુરુષ અને સ્ત્રીને સરેરાશ આયુષ્યમાં વધારો એના વિશે પણ માહિતી આપેલી છે. ત્યારબાદનું જે આ બીજું કોષ્ટક છે, આ બીજું કોષ્ટક, બરાબર, એ છે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો, બરાબર, જેમાં સૌથી વધુ વસ્તી હોય, વસ્તીનું સૌથી વધારે પ્રમાણ હોય એવા 10 દેશો, જેમાં 2008 અને ઈસવીસન 2050 સંભવિત કીધેલું છે કેટલું હોઈ શકે, બરાબર. જેમાં પહેલાં 2008નું જોશું, જેમાં આ પહેલો કોષ્ટક છે એ જોશું, આ કોષ્ટક, જેમાં પહેલા ક્રમે ચીન છે જેની વસ્તી 1324.7 મિલિયન છે. બીજા ક્રમે ભારત જેની 1149.3 મિલિયન. ત્રીજા ક્રમે યુએસ 304.5 મિલિયન. ચોથા ક્રમે ઇન્ડોનેશિયા 239.9 મિલિયન. પાંચમા ક્રમે બ્રાઝિલ 195.1 મિલિયન. છઠ્ઠા ક્રમે પાકિસ્તાન 172.8 મિલિયન. સાતમા ક્રમે નાઇજીરિયા 148.1 મિલિયન. આઠમા ક્રમે બાંગ્લાદેશ 147.3 મિલિયન. નવમા ક્રમે રશિયા 141.9 મિલિયન અને 10મા ક્રમે જાપાન 127.7 મિલિયન. 1 મિલિયન બરાબર 10 લાખ થાય. હવે ત્યારબાદ આ બીજું બોક્સ, જેમાં પહેલા ક્રમે ભારત 2050માં સંભવિત કીધું છે, સંભવિત, બરાબર, કે એવું સંભાવના એવી છે. પહેલા ક્રમે ભારત હશે 1755.2 મિલિયન. બીજા ક્રમે ચીન હશે 1437.0 મિલિયન. ત્રીજા ક્રમે યુએસ 438.2 મિલિયન. ચોથા ક્રમે ઇન્ડોનેશિયા 343.1 મિલિયન. પાંચમા ક્રમે પાકિસ્તાન 295.2 મિલિયન. છઠ્ઠા ક્રમે નાઇજીરિયા 282.2 મિલિયન. સાતમા ક્રમે બ્રાઝિલ 259.8 મિલિયન. આઠમા ક્રમે બાંગ્લાદેશ 215.1 મિલિયન. નવમા ક્રમે કોંગો ડેમ ગણરાજ્ય 189.3 મિલિયન. 10મા ક્રમે ફિલિપાઇન્સ 150.1 મિલિયન. આ હતું એ વસ્તી કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશોના નામ હતા, જેમાં 2008નું કીધું છે અને 2050માં ઈસવીસન 2050માં સંભવિત છે તે કીધેલું છે. હવે ત્યારબાદ દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી, બરાબર. ગુજરાતમાં ઓછી હોય તો બિહારમાં વધુ હોય, એવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તીનો વધુ હોય, બરાબર. વસ્તીનું પ્રમાણ સરખું હોતું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારો વસ્તી ગીચતા જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે, બરાબર. તમે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં તમને રણ પ્રદેશ વિસ્તાર હોય ત્યાં ઓછી જોવા મળે. ત્યારબાદ છે
વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, બરાબર, વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો વિશે જોવાનું છે. જેમાં વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ છે, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલો છે. ત્યારબાદ સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યોના નામ છે, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ આ 5 રાજ્યોમાં સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો છે. ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારો. સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત વિસ્તારોમાં લક્ષદ્વીપ ટાપુઓ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુઓ અને સિક્કિમ આટલાનો સમાવેશ થાય છે. બરાબર, 5 રાજ્યો અને બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આપેલા છે. ત્યારબાદ છે જન્મદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય છે. બરાબર, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં, બરાબર, કોઈ પણ એક નિશ્ચિત વિસ્તાર લ્યો, રાજકોટ જ લ્યો, બરાબર, એમાં દર 1000ની વસ્તી હોય અને એ એક જ વર્ષ દરમિયાન એ દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જીવિત બાળકોની હોય, એક વર્ષ થાય ને ત્યાં સુધી જીવતા જેટલા બાળકોની સંખ્યા હોય એને જન્મદર કહેવામાં આવે છે. અને ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે. એટલે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. આમાં તમે જુઓ, પહેલું છે ને એ જનસંખ્યામાં વધારો એટલે જન્મદરનું પ્રમાણ નો ભાર વધારે છે, મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે. જનસંખ્યા સ્થિર છે બીજું, બરાબર, આમાં જર્નીઓમાં મૃત્યુદરની તુલના કરવામાં આવી છે. અને જનસંખ્યામાં ઘટાડો ક્યારે થાય? ત્યારે કે જ્યારે મૃત્યુદરનું પ્રમાણ વધે ત્યારે. ત્યારબાદ છે મૃત્યુદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. બરાબર, કોઈ પણ એક નિશ્ચિત વિસ્તાર લઈ લો, એમાં દર 1000ની વસ્તીએ છે એક વર્ષ દરમિયાન જેટલા વ્યક્તિ મૃત્યુ પામે છે તેને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે ને એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, તેથી મૃત્યુદરને 0 એટલે કે 0 પર લાવી શકાતો નથી. છતાં સંસાધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. મૃત્યુદર 0 તો કરી જ નથી શકાતો, પરંતુ એ નીચે લાવવા માટેના કાર્યો પણ થઈ શકે છે. ત્યારબાદ છે સ્થળાંતર. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. બરાબર, એક સ્થળેથી બીજે સ્થળે જાય તેને સ્થળાંતર કહેવાય છે. અને શું કહે છે કે માણસે પોતાના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે. જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. અને હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. ત્યારબાદ છે વસ્તી માળખું. કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહે છે. બરાબર, કુલ વસ્તીના વિવિધ જૂથમાં જે વર્ગીકરણ કરવામાં આવે તેને વસ્તી માળખું કહે છે. જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષાનું જૂથ, સાક્ષરતાનું પ્રમાણનું જૂથ, ગ્રામ્ય શહેર વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથોનો સમાવેશ થાય છે. અને વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું છે એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે વય જૂથ.
દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવેલ છે, જેમાં બાળકોનું જૂથ, પ્રૌઢોનું જૂથ અને વરિષ્ઠ નાગરિકોનું જૂથ. જેમાં બાળકોના જૂથમાં 0 થી 14 વર્ષ સુધીના જેટલા બાળકો હોય એનો સમાવેશ કરવામાં આવે છે. પ્રૌઢોના જૂથમાં 15 થી 59 વર્ષ સુધી અને વરિષ્ઠ નાગરિકોના જૂથમાં 59 થી ઉપરની ઉંમરવાળા બધા નાગરિકોનો સમાવેશ આમાં કરવામાં આવે છે. અને આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. કુલ વસ્તીના 3 થી 4% બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો 60% જેટલા છે અને બાકીના બધા પ્રૌઢો છે. ત્યારબાદ સ્ત્રી પુરુષ માળખું જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જેને જાતિ પ્રમાણ પણ કહેવામાં આવે છે. 1951 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. આ ચાર્ટ છે એ તમારે જોઈને જાણવાનો છે, જેમાં દેશ અને રાજ્ય આપ્યા છે અને 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ આપ્યું છે. હું ભારતનું અને ગુજરાતનું કહી દઉં છું. ભારતમાં 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ છે અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ 918 સ્ત્રીઓ છે. બાકીના તમે તમારી રીતે જોઈ લેજો, નજર ફેરવી લેજો, બરાબર. ત્યારબાદ આગળ સાક્ષરતા. કોઈપણ દેશના વિકાસનો આધાર છે તેના દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની ચાવી છે. 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે. તે મુજબ 6 વર્ષથી વધુ વયજૂથની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષરજ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. અને ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી એવી બાબત છે. અહીંયા તમને આપ્યું છે, બરાબર, રાજ્યો અને ભારત દેશનું, જેમાં ગુજરાત છે 3જા નંબરે છે. કુલ સાક્ષરતા 80.31 છે, જેમાં પુરુષોનો સાક્ષરતા દર 87.23 અને સ્ત્રીઓનો 70.73 છે. બાકીના રાજ્યોનું તમે સહેજ જોઈ લેજો. ત્યારબાદ વ્યાવસાયિક માળખું. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલ લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય છે. તેમાં કામ કરનાર જૂથ, કામ નહીં કરનાર જૂથ, આમ 2 ભાગ પાડવામાં આવે છે. જેમાં દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. ત્યારબાદ વસ્તીમાં પરિવર્તન. દેશની વસ્તીમાં 2 પ્રકારના પરિવર્તન જોવા મળે છે, બરાબર. દેશની વસ્તી છે એમાં 2 પ્રકારના પરિવર્તન જોવા મળે છે, જેમાં પહેલું છે સંખ્યાત્મક પરિવર્તન ને બીજું છે ગુણાત્મક પરિવર્તન. જેમાં પહેલું જોશું સંખ્યાત્મક પરિવર્તન. પહેલું છે સંખ્યાત્મક પરિવર્તન. ક્યાંક વસ્તીમાં વધઘટ થતી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર છે ને એ અને સ્થળાંતરને લીધે આમ થાય છે, બરાબર. વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે છે એ વસ્તીમાં વધઘટ જોવા મળે છે. અને એના ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં છે વધઘટ થતી રહે છે. ત્યારબાદ બીજું છે ગુણાત્મક પરિવર્તન. વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. અને તેની પાછળ ખંત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે કારણો છે એ જવાબદાર છે, જેનાથી વ્યક્તિના વૈચારિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં કેટલાક પરિવર્તનો થાય છે. એમાં છે 2 જૂથ પડે છે. એક છે ધાર્મિક જૂથ અને બીજું છે ભાષા જૂથ. ધાર્મિક જૂથમાં છે ભારત છે ને એ સર્વધર્મ ધરાવતો દેશ છે. તેમાં દરેક ધર્મની પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે જોવા મળે છે. અને ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન ધર્મ, જરથોસ્તી ધર્મ પાળતા લોકો પણ રહે છે. ત્યારબાદ છે ભાષા જૂથ. ભારત છે ને ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ છે. હિન્દી અને અંગ્રેજીને વહીવટી ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે. અને ભાષામાં ભાષાવાર રાજ્યોની રચના થયેલી છે. ત્યારબાદ બીજું છે આરોગ્ય જૂથ.
માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક અને આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય. બરાબર, માનવીનું આરોગ્ય એટલે શું કહેવાય? શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની જે સમૃદ્ધિ છે એને આરોગ્ય આપણે કહી શકીએ છીએ. અને ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય વસ્તી નીતિ. રાષ્ટ્રીય વસ્તી નીતિ એટલે શું? તો કે દેશની વસ્તી એ જ દેશની શક્તિ છે. બરાબર, દેશની વસ્તી છે એ જ દેશની શક્તિ ગણાય છે. માનવ સંસાધન શિક્ષિત અને તાલીમબદ્ધ, તંદુરસ્ત અને શક્તિશાળી હશે તો જ દેશનો વિકાસ થશે. બરાબર, માનવ સંસાધન છે, માણસો છે એ શિક્ષિત, તાલીમબદ્ધ અને તંદુરસ્ત હોય તો જ દેશ શક્તિશાળી બને, બાકી દેશનો વિકાસ થાય નહીં. અને માનવ શક્તિનો ઉપયોગ છે એ દેશના વિકાસમાં પાયાનું કામ આપે છે. અને વિશ્વના હરણફાળ ભરતા દેશો સાથે ઊભા રહેવા અને ગતિશીલતા લાવવા આપણે જાગૃત બનવું પડશે. અને દેશની સમૃદ્ધિમાં માનવ શક્તિના મૂલ્યને પ્રાધાન્ય આપવું પડશે. અને દેશના વિકાસને અવરોધતા પરિબળોને નિયંત્રિત કરવા પડશે. તેથી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા 1951થી નક્કી થયેલી વસ્તી નીતિને અસરકારક અમલમાં મૂકવાની જ રહી. અને વસ્તી નીતિના ભાગરૂપે છે અને યોજનાઓ જેવી કે પોષક આહાર યોજના, માતા શિશુ સંભાળની સારવાર, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ જેવા અભિગમને વેગવાન બનાવવા પડશે. અને પંચવર્ષીય યોજનાઓમાં પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખી બનાવવી પડે છે. અને આપણે જેમાં જાગૃત બની સહકાર આપ્યું આપણું યોગ્ય પ્રદાન અદા કરવા કટિબદ્ધ બનીએ. ત્યારબાદ સ્લોગન છે, જ્યાં પહેલું છે સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત, બીજું શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ, ત્રીજું છે ઓછા બાળ જય ગોપાળ, ચોથું છે હમ દો હમારે દો, પાંચમું છે નાનું કુટુંબ સુખી કુટુંબ. આ બધા સ્લોગન છે એ વસ્તી વધારો અટકાવવા માટેના સ્લોગન છે. આ તો આપણો પાઠ 6 માનવ સંસાધન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.